વડોદરા લોકસભાની બેઠકને લઈને શહેર ભાજપ કાર્યાલય ખાતે સંગઠનના હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ। વડોદરામાં લોકસભાની બેઠકને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સંગઠનના હોદ્દેદારોની સેન્સ લેવાઈ તેમજ ચૂંટાયેલા હોદ્દેદારોની સેન્સ લેવાશે। ભાજપે સેન્સ પ્રક્રિયા છેલ્લી ઘડી સુધી ગુપ્ત રાખતા દાવેદારોમાં સોગટા ગોઠવવામાં દોડધામ। સયાજગંજ મનુભાઈ ટાવર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા લેવાઈ। વડોદરા લોકસભાની સીટને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભાજપ પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેશ શાહ, રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયા અને પ્રદેશ કારોબારી સભ્ય ભાવનાબેન દવે નિરીક્ષક તરીકે સેન્સ લેવા આવ્યા। શહેર ભાજપ કાર્યાલય ખાતે સંગઠનના હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ। ધારાસભ્ય કે એમપી દરેક ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ પૂરા વિસ્તારની અંદર ત્યાં કાર્યકર્તાઓના સાંભળતા હોય છે। એ સાંભળીને પછી શીર્ષસ્વ નેતૃત્વ એનો નિર્ણય કરતો છે। આ એક રૂટીન પ્રક્રિયા છે। આજે ગુજરાતમાં બધી જ લોકસભાના વિસ્તારની અંદર આ રીતે મુખ્ય કાર્યકર્તાઓની સાથે વાર્તા વિમર્શ કરી અને જે દર વખતે લોકશાહી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયા છે એ જ સમય આ રીતની આ વખતે પણ એ જ છે। સાહેબ, આ વખતે અચાનક જ રાત્રે જ નક્કી થયું અને સેન્સ પ્રક્રિયા બીજા દિવસથી શરૂ થાય છે। એવું ના હોય, ઘણી વાર વહેલા થયું, ઘણી વાર મોડું થાય, પણ એ સેન્સ પ્રક્રિયા ના એવું કોઈ વસ્તુ